ચલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ચલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું તમારા ધોરણ 10ની અંદર ચેપ્ટર નંબર 2 બહુપદીઓ અને બહુપદીઓની અંદર આપણે પ્રસ્તાવના જોઈશું. એના પહેલાં તમામ ધોરણ 10ના વિદ્યાર્થીઓનું હું આર્યન ક્લાસીસ વતી તમામનું હાર્દિક સ્વાગત કરું છું. ઓકે ને. બીજું, ગણિત વિષય તમે જેટલો માનો છો એટલો ઇઝી પણ નથી અને જેટલો તમે માનો છો એટલો હાર્ડ પણ નથી. આના માટે તમારે સમજવાની બહુ જરૂર છે. 10મા ધોરણનું ગણિત બહુ મજા આવે એવું ગણિત છે. એટલા બધા વધારે ચેપ્ટર પણ નથી પણ શરૂઆતથી તમે મહેનત કરેલી છે તો મજા આવશે. બીજું, કોઈ પણ ચેપ્ટર તમારે શીખવું હોય તો એ ચેપ્ટરની અંદર આવતી બેઝિક પાયાની માહિતી વિશે તમને ખબર હોવી જોઈએ. ચેપ્ટરની અંદર આવતી બેઝિક માહિતી, ચેપ્ટરના પાયાના સૂત્રો, આ બંને વસ્તુ તમને આવડે એટલે ટૂંકમાં ચેપ્ટરની પ્રસ્તાવના, બેઝિક ઇન્ટ્રોડક્શન એક પ્રસ્તાવના તમને આવડે તો 100% તમે ચેપ્ટર આરામથી સોલ્વ કરી શકો છો. તો આ વિડીયોની અંદર બહુપદીની અંદર આવતા બહુપદીઓ અને બહુપદીઓ બહુપદીઓ શાંતિથી સાંભળો કે પહેલાં સાંભળતા ને પછી ગણિત નથી આવડતું, ક્યાંથી આવડે ઓકે. ગમત સાથે જ્ઞાન, મજા કરવાની છે આપણે ચલો હવે જોઈએ આપણે. એની અંદર અહીંયા લખેલું છે પીએક્સમાં. હવે સૌથી પહેલાં પીએક્સ એટલે બહુપદી. કોઈ પણ બહુપદી તમને આપે તો એ પીએક્સ બરાબર હોય. ઓકે. પીએક્સમાં એક્સના મહત્તમ ઘાતાંકને એક્સના મહત્તમ ઘાતાંકને હવે એક્સના મહત્તમ ઘાતાંકને બહુપદી પીએક્સની ઘાત કહેવામાં આવે છે. એક્સનો જે મહત્તમ ઘાતાંક હોય, મહત્તમ એટલે મોટો ઓકે. પીએક્સમાં એક્સના મહત્તમ ઘાતાંકને બહુપદી પીએક્સની ઘાત કહેવામાં આવે છે. એમાં મજા નહીં આવતી, તમે થોડું સમજાવો. તો અહીંયા હું લખું છું દાખલા તરીકે 5 પીએક્સ બરાબર પીએક્સ બરાબર 5x² વત્તા દાખલા તરીકે અહીંયા હું 2 લખું છું. તો તમે જુઓ અહીંયા એક્સની મહત્તમ ઘાત કેટલી છે? 2 છે. ઓકે. તો અહીંયા એક્સ નીચે હોય એને કહેવાય, આ જે એક્સ છે એ આપણો છે ઘાતાંક. ઓકે. અને એના ઉપર જે 2 છે એ છે આપણી ઘાત. ઓકે. તો નીચે હોય ઓકે, ચલ હોય, જે ચલ આપેલો એને કહેવાય ઘાતાંક અને ઉપર જે આપી એને શું કહેવાય? ઘાત કહેવાય. ઓકે. બીજું, ઘાતાંક હંમેશા ક્યાં હોય? નીચે હોય. ઘાત ક્યાં હોય? હંમેશા ઉપર હોય. અને એની મહત્તમ ઘાત જે હોય શું હોય છે? મહત્તમ ઘાત હોય છે એ પીએક્સની ઘાત કહેવામાં આવે છે. કોઈ પણ બહુપદી એની ઘાતના લીધે ઓળખાય છે. શેના લીધે ઓળખાય છે? ઘાતના લીધે ઓળખાય છે. બીજું, બહુપદીની હંમેશા ઘાત ક્રમમાં ગોઠવી લેશે અને એ ઉતરતા ક્રમમાં ગોઠવી લેશે. ઓકે ને. ઓકે. એટલે આ ટાઈપની તમને કોઈ પણ બહુપદી આલે. બીજું હું અહીંયા લખું દાખલા તરીકે px બરાબર 4x વત્તા 1. તો હવે તમે જોઈ શકો છો અહીંયા એક્સના ઉપર કોઈના કેટલી ઘાત હોય? 1 ઘાત હોય. કેટલી ઘાત હોય? 1 ઘાત હોય. તો ઉપર 1 ઘાત હોય તો એને શું કહેવાય? પીએક્સની ઘાત કહેવાય. ઓકે ને. ઓકે. ચલો, એટલે કોઈ પણ બહુપદી ટૂંકમાં એની ઘાતના લીધે ઓળખાય. અને કઈ ઘાત? મોટી ઘાત. અહીંયા મોટી ઘાત 2 છે, અહીંયા મોટી ઘાત કેટલી છે? 1 ઘાત છે. બીજું, બહુપદી હંમેશા ઉતરતા ક્રમમાં ગોઠવીને આલે, આટલું તમારા મગજમાં ફિટ રાખવાનું ચલો, એના પછી નેક્સ્ટ આગળ જવું છે બહુપદીના પ્રકારો. શું છે? બહુપદીના પ્રકારો. ચલો, તો બહુપદીના 3 પ્રકારો છે. તો એની અંદર પહેલા નંબરમાં છે સુરેખ બહુપદી, બીજા નંબરમાં છે દ્વિઘાત બહુપદી અને ત્રીજા નંબરમાં છે ત્રિઘાત બહુપદી. એક ગુણની અંદર વિભાગ એમાં પૂછાય કે બહુપદીના પ્રકારો કેટલા? તો 3. કયા? સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી. ચલો, આના વિશે આપણે થોડો વિસ્તારમાં સમજીએ. ચલો, પહેલા નંબરની અંદર છે આપણી દ્વિઘાત બહુપદી. કઈ છે? સુરેખ બહુપદી. ચલો, સુરેખ બહુપદી એટલે શું? તો એક ઘાતવાળી બહુપદીને સુરેખ બહુપદી કહેવામાં આવે છે. શું? એક ઘાતવાળી બહુપદીને સુરેખ બહુપદી કહેવામાં આવે છે. એટલે જે બહુપદીની કેટલી ઘાત હોય? 1 ઘાત હોય. જેની મોટી ઘાત કેટલી હોય? 1 ઘાત હોય તો એને સુરેખ બહુપદી કહેવાય. દાખલા તરીકે હું એમ કહું કે px બરાબર px બરાબર 5x વત્તા 2. ચલો, આ કઈ બહુપદી છે? સુરેખ. કારણ કે એક્સના ઉપર કેટલી ઘાત છે? 1 ઘાત છે. તો એક્સના ઉપર 1 ઘાત હોય તો એને કઈ બહુપદી કહેવાય? સુરેખ બહુપદી કહેવાય. ઓકે ને. ઓકે. એટલે કોઈ પણ તમને બહુપદી આલે, ઓકે, ચલના ઉપર 1 ઘાત હોય અને મોટી ઘાતો કઈ? મોટી ઘાત 1 હોય તો એ હંમેશા કઈ બહુપદી છે? સુરેખ બહુપદી. વ્યાખ્યા પૂછાત આવડે કે ના આવડે? આવે. તો એક ઘાતવાળી બહુપદીને સુરેખ બહુપદી કહેવામાં આવે છે. જેના ઉપર મહત્તમ ઘાત કેટલી હોય? 1 ઘાત હોય. ઓકે. તો એને સુરેખ બહુપદી કહેવાય. ચલો, આગળ શું કહે છે? સુરેખ બહુપદીના શૂન્યોની સંખ્યા 1 હોય છે. આઈએમપી પ્રશ્ન છે, મગજમાં ફિટ રાખજો. ઓકે. સુરેખ બહુપદીના શૂન્યોની સંખ્યા કેટલી? 1. ખરા ખોટામાં પૂછાય કે સુરેખ બહુપદીના શૂન્યોની સંખ્યા 1 હોય છે. વિધાન સાચું કે ખોટું? સાચું, કારણ કે એના શૂન્ય કેટલા હોય છે? 1. હવે તમે સુરેખ બહુપદીને સાદુરૂપ આપો
બરાબર છે। બીજું શૂન્ય એટલે શું? તો શૂન્ય એટલે x બરાબર તમારો જે જવાબ મળે એને શૂન્ય કહેવાય। શું? એને શૂન્ય કહેવાય। તો તમે જ્યારે પણ સુરેખ બહુપદીનો જવાબ લાવશો ત્યારે તમને x બરાબર 1 કિંમત મળશે। ઓકે, તો સુરેખ બહુપદીના શૂન્યની સંખ્યા કેટલી હોય? 1 હોય। તમે આનું સાદુરૂપ આલો। શું આનું સાદુરૂપ આલો? ઓકે, કઈ રીતના? દાખલા તરીકે હું તમને એમ કહું કે આપેલા કેટલા હતા? 5x + 2 બરાબર 0 આપેલા હતા। 5x ને કરતા બનાવું તો આ 2 માઇનસમાં છે, સામે જાય તો શું થઈ જશે? 2 પ્લસ માઇનસ થઈ જશે, પ્લસ છે તો ચલો હવે x ને કરતા બનાવો બરાબર એટલે ભાગાકારનો સંબંધ। ચલો 5 ગુણાકાર છે, ગુણાકાર જ્યારે સામે આવે તો ભાગાકારમાં તો 2 અને 5 નીચે આવશે તો x બરાબર તમને જો 1 જ કિંમત મળી। એટલે કે સુરેખ બહુપદીમાં 1 જ શૂન્ય મળ્યું અને આ x બરાબર જે કિંમત મળે એને શું કહેવાય? શૂન્ય કહેવાય। અને સુરેખ બહુપદીના શૂન્યની સંખ્યા કેટલી હોય છે? 1 હોય છે। આગળ એના પછી સુરેખ બહુપદીનો આલેખ રેખા હોય છે। સુરેખ બહુપદીનો આલેખ રેખા તાર મમાન છોડી નહીં હો। હા એમને કાં તો કે સાહેબ મારી બેનપણી છે, એમ આપણી બેનપણી નથી, આ બીજી રેખા છે એમ। ઓકે, આપણી ગામની રેખા નથી એમ। સુરેખ બહુપદીનો આલેખ કયો હોય છે? રેખા આલેખ હોય છે। ઓકે, એટલે જ્યારે પણ તમે સુરેખ બહુપદીનો આલેખ દોરો તો એનો આલેખ તમને જોવા મળશે રેખા આલેખ મળશે। ખાસ મોસ્ટ આઈએમપી છે, મગજમાં રાખજો। એક ગુણમાં પૂછાય કે સુરેખ બહુપદીનો આલેખ કેવો હોય છે? તો રેખા આલેખ હોય છે। ઓકે, ખરા ખોટાની અંદર બી પૂછી શકે છે એમ। ઓકે, ચલો સુરેખ બહુપદી પૂરું થઈ ગયું આપણું। એક ઘાતવાળી બહુપદી સુરેખ બહુપદી, એના શૂન્યની સંખ્યા 1 અને એનો આલેખ કેવો હોય છે? રેખા આલેખ હોય છે। ચલો એના પછી દ્વિઘાત બહુપદી, આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તમારા માટે। ચલો દ્વિઘાત બહુપદી, ચલો બીજું કોઈ પણ બહુપદી એની ઘાતના લીધે ઓળખાય છે, મગજમાં ફિટ રાખો તેની વ્યાખ્યા આપણને આવડી જાય। બે ઘાતવાળી બહુપદીને દ્વિઘાત બહુપદી કહેવામાં આવે છે। જે બહુપદીની કેટલી ઘાત હોય? 2 ઘાત હોય। ઓકે, એની મોટી ઘાત કેટલી હોય? 2 ઘાત હોય। તો 2 ઘાતવાળી બહુપદીને દ્વિઘાત બહુપદી કહેવામાં આવે છે। જે બહુપદીની મોટી ઘાત કેટલી હોય? 2 ઘાત હોય। તો જેની મહત્તમ ઘાત 2 હોય તો એ બહુપદી કઈ હશે? આપણી દ્વિઘાત બહુપદી હશે। દાખલા તરીકે અહીંયા હું લખું છું એમ કે px બરાબર શું? px બરાબર 4x² 4x² વત્તા 4x વત્તા 1। હવે તમે જુઓ અહીંયા મહત્તમ ઘાત મોટી ઘાત 2 છે। શું છે? મોટી ઘાત 2 છે। તો આ કઈ બહુપદી છે? દ્વિઘાત બહુપદી છે। કારણ એની મોટી ઘાત કેટલી છે? 2 ઘાત છે। 2 ઘાતવાળી બહુપદીને કઈ બહુપદી કહેવાય? દ્વિઘાત બહુપદી કહેવાય। હવે આને આમ કરીને આમ લઈ લો થોડી વાર માટે। તમને જે વધ્યું px બરાબર 4x એ કઈ બહુપદી ગણાય? સુરેખ બહુપદી કહેવાય। કદાચ જો આવું હાલે તો ઉપર મહત્તમ ઘાત 1 ગણાય તો એ સુરેખ બહુપદી, પણ હવે તમે જુઓ એમ આ કઈ બહુપદી ગણાય? આપણી દ્વિઘાત બહુપદી ગણાય એમ। ઓકે ને, ચલો હડો આગળ એના પછી નેક્સ્ટ દ્વિઘાત બહુપદીના શૂન્યોની સંખ્યા 2 હોય છે। દ્વિઘાત બહુપદીના શૂન્યોની સંખ્યા 2 હોય છે। એટલે જ્યારે આપણે દ્વિઘાત બહુપદીનો દાખલો ગણશે ત્યારે x બરાબર તમને જે બે જુદી જુદી કિંમત મળશે। કેટલી કિંમત મળશે? 2 કિંમત મળશે। તો અહીંયા એના શૂન્યોની સંખ્યા કેટલી હોય છે? 2। શૂન્ય એટલે xની 2 જુદી જુદી કિંમતો જે આપણે દાખલામાં તમને મળશે। ઓકે, સુરેખના શૂન્ય કેટલા? 1। તો દ્વિઘાત બહુપદીના શૂન્ય કેટલા? 2। આગળ જાવું છે એના પછી દ્વિઘાત બહુપદીનો આલેખ પર્વલય આકાર હોય છે। મોસ્ટ આઈએમપી પ્રશ્ન, દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો હોય છે? તો પર્વલય આકાર। પર્વલય એટલે પર્વત જેવો આકાર ટૂંકમાં, એટલે પરીક્ષામાં પાછો પર્વત ના લખતા હો। ઓકે, પર્વલય આકાર એટલે ટૂંકમાં પર્વત જેવો આકાર। તો બીજું સુરેખ બહુપદીનો આલેખ કયો હતો? રેખા આલેખ હતો। તો દ્વિઘાત બહુપદીનો આલેખ પૂછે તો કયો? પર્વલય આકારનો આલેખ તમને મળશે। પર્વલય એટલે આ ટાઈપનો આકાર તમે જો આવો પર્વત જેવો આકાર। ઓકે, ટૂંકની અંદર આમથી આમ 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 આ બધો કેવો આલેખ છે? પર્વલય આકાર। તો તમારી જે દ્વિઘાત બહુપદી છે એનો આકાર તમને પર્વલય આકારનો મળશે। ઓકે, ચલો હડો હવે એની અંદર 2 પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે। ખાલી તમને આલેખ પૂછે તો પર્વલય અને એની અંદર 2 ક્વેશ્ચન। જો a > 0 હોય, શું a > 0 હોય ત્યારે તેનો આલેખ બરાબર છે ઉપ u, એટલે આ u નથી હો, u નથી, ઉપરની તરફથી ખુલ્લો પર્વલય આકાર હોય છે। તો તમે જુઓ અહીંયા કઈ બાજુથી? ઉપરની તરફથી ખુલ્લો છે। ઓકે, તો ઉપરની તરફથી ખુલ્લો આલેખ તમને પર્વલય આકારનો ચારે મળે કે a > 0 હોય। હવે a > 0 એટલે શું? તો એની કિંમત 0 કરતાં મોટી હોય। મોટું ફાટે એ મોટું, તો એના સામું મોટું ફાટે છે, તમે જુઓ એમ આ। ઓકે, તો એની કિંમત મોટી છે કોના કરતાં? 0 કરતાં, અને એની કિંમત 0 કરતાં મોટી હોય બરાબર છે, તો એની કિંમત ધનમાં હોય।
એટલે જ્યારે એનો જવાબ ધનમાં આવે એટલે કે 0 કરતાં મોટો આવે તો એનો આલેખ તમને આ ટાઈપનો ઉપરની તરફથી ખુલ્લો પરવલય આકાર મળશે. પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે a ગ્રેટર ધેન 0 હોય ત્યારે દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો મળશે, તો એનો આલેખ આ રીતે ઉપરની તરફથી ખુલ્લો પરવલય આકારનો આલેખ મળશે. ચલો આગળ, જો a ગ્રેટર ધેન 0 હોય એટલે a ની કિંમત 0 કરતાં નાની હોય. શું? a ની કિંમત 0 કરતાં નાની હોય. મોઢું ફાટે એ મોટું, કોના આમાં મોઢું ફાટે? 0 હમું એમ. તો 0 મોટો છે કોના કરતાં? a કરતાં. હવે 0 મોટો હોય a કરતાં, એનો મતલબ એનો જવાબ શેમાં હશે? ઋણમાં હશે. કારણ કે 0 કરતાં બધી નાની કિંમત શેમાં હોય? ઋણમાં હશે. ઓકે, એટલે કે a ની કિંમત એ 0 કરતાં જેવી હોય, નાની હોય, ને 0 a કરતાં મોટો હોય તો એ શેમાં હશે? ઋણમાં હશે. હોય ત્યારે તેનો આલેખ નીચેની તરફથી ખુલ્લો પરવલય આકાર મળે છે. તમે જો નીચેની તરફથી ખુલ્લો છે, દેખાય છે? નીચેની તરફથી ખુલ્લો છે. અહીંયા તમે જો ઉપરની તરફથી ખુલ્લો છે, એવો ચારે મળે. a ગ્રેટર ધેન 0, નીચેની તરફથી ખુલ્લો ક્યારે મળે? a લેસ ધેન 0. ઓકે, દ્વિઘાતની અંદર નવું કશું નથી, બરોબર છે. 2 ઘાતવાળી બહુપદી એટલે દ્વિઘાત બહુપદી. એના શૂન્યોની સંખ્યા 2, એનો આલેખ પરવલય આકાર. a ગ્રેટર ધેન 0 હોય તો ઉપરની તરફથી ખુલ્લો, a લેસ ધેન 0 હોય તો નીચેની તરફથી ખુલ્લો એમ. ચલો આગળ જવું છે. એના પછી નેક્સ્ટ, ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો આપણો બહુપદીનો ત્રીજા નંબરનો પ્રકાર છે બાહુબલી કે બહુપદી. બહુપદી છે, બાહુબલી નથી એમ. ને પછી તમે એમ કહેશો સાહેબ કટપ્પા ને બાહુબલી કો ક્યુ મારા? નથી મારો, ભણવાનું છે હવે એમ. ચલો હેડો, ત્રિઘાત બહુપદી. જો ત્રિઘાત બહુપદી એટલે શું? તો 3 ઘાતવાળી બહુપદીને ત્રિઘાત બહુપદી કહેવામાં આવે છે. જે બહુપદીની કેટલી ઘાત હોય? 3 ઘાત હોય. એટલે એની મોટી ઘાત કેટલી હોય? 3 ઘાત હોય. તો 3 ઘાતવાળી બહુપદીને ત્રિઘાત બહુપદી કહેવામાં આવે છે. દાખલા તરીકે હું લખું અહીંયા px બરાબર 7x નો ઘન, બરોબર છે, પ્લસ 5x નો વર્ગ પ્લસ 4x પ્લસ 2 બરાબર 0, બરોબર છે. બીજું આપણે કોઈ વધારે જોવું નથી, પાછળ શું આલેલું છે તમે જો, મોટી ઘાત કેટલી છે? 3 છે. ઓકે, અને મોટી ઘાત 3 છે એટલા માટે આ કઈ બહુપદી છે? ત્રિઘાત બહુપદી છે. ટૂંકમાં જે બહુપદીની મહત્તમ ઘાત 3 હોય, મોટી ઘાત 3 હોય, એને ત્રિઘાત બહુપદી કહેવામાં આવે છે. હવે આને દબાઈ દો આમ કરીને, આમ કદાચ આ ના હોય તો તમે જો મોટી ઘાત કેટલી ગણાય? 2 ગણાય. તો એ કઈ બહુપદી બની જાય? દ્વિઘાત બહુપદી. અને આ બંનેને દબાઈ દઉં તો હું, તો px બરાબર 4x વત્તા 2, તો x ના ઉપર મોટી ઘાત 1 છે, તો એ કઈ બહુપદી? સુરેખ. તો જો 1 ઘાતવાળી બહુપદી સુરેખ બહુપદી, મોટી ઘાત 2 ઘાતવાળી દ્વિઘાત બહુપદી, અને મોટી ઘાત 3 ઘાતવાળી ત્રિઘાત બહુપદી. ઓકે ને, બહુપદી એની ઘાતના લીધે ઓળખાય. ને કઈ ઘાત? મહત્તમ ઘાત, મોટી ઘાત. બીજું, બહુપદી હંમેશા ક્રમમાં હશે. 3 ઘાત, 2 ઘાત, 1 ઘાત, અચળ પદ. ઓકે, આગળ જવું છે નેક્સ્ટ. તેના શૂન્યોની સંખ્યા 3 હોય છે. ઓકે, તેના શૂન્યોની સંખ્યા કેટલી હોય છે? 3. 3 ઘાતવાળી બહુપદી ત્રિઘાત બહુપદી, અને બીજું એની 3 ઘાત હોય છે, બરોબર છે. એવી રીતના એના શૂન્યો કેટલા હોય છે? 3. તો તમને x બરાબર જે જવાબ મળશે ને, ઓકે, એ 3 વખત જવાબ મળશે. એટલે x ના શૂન્યોની સંખ્યા કેટલી આવશે? 3 આવશે. આગળ નેક્સ્ટ, ત્રિઘાત બહુપદીનો આલેખ વક્ર આલેખ હોય છે. મોસ્ટ આઈએમપી, બરોબર છે. ત્રિઘાત બહુપદીનો આલેખ કયો? વક્ર આલેખ હોય છે. ઓકે, ચાલો આલેખની અંદર 3. સુરેખ બહુપદીનો આલેખ પૂછે તો રેખા આલેખ, દ્વિઘાત બહુપદીનો આલેખ પૂછે તો પરવલય આકાર. ઓકે, અને ત્રિઘાત બહુપદીનો આલેખ પૂછે તો વક્ર આલેખ. ઓકે, મગજની અંદર રાખજો, કામ લાગશે. 3 માંથી એક પ્રશ્ન પરીક્ષામાં 100% પૂછાય એવો છે. ચલો આગળ જવું છે. એના પછી નેક્સ્ટ, ચલો એના પછી અહીંયા લખેલું છે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિક સ્વરૂપ. આ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, કારણ આપણે દાખલાની અંદર બહુપદીના 3 પ્રકારો છે: સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી. સુરેખના દાખલો નથી આવતો, ત્રિઘાતનો દાખલો છે પણ પૂછાતો નથી. હવે વધ્યું શું આપણું વચ્ચે? દ્વિઘાત બહુપદી. તો આપણા દાખલા કોના આવે છે? દ્વિઘાત બહુપદી. તો આ વસ્તુ તમારા દાખલાની અંદર સ્વાધ્યાય 2.2 માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આટલી વસ્તુ આવડી જાય તો 2.2 ચૂટકીમાં આવડી જશે. ધ્યાન આપો. ચલો, દ્વિઘાત બહુપદીનું પ્રમાણિક સ્વરૂપ. ચલો, એનું પ્રમાણિક સ્વરૂપ છે px. px એટલે આપણી બહુપદી, કોઈ પણ બહુપદી px બરાબર હોય તો px બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. દ્વિઘાત બહુપદીનું પ્રમાણિક સ્વરૂપ છે કયું? ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. 2 ઘાત કેમ? કારણ કે દ્વિઘાત બહુપદી છે. હવે અહીંયા તમે જુઓ a, b અને c. એ શું છે? તો a બરાબર પ્રથમ પદ, b બરાબર બીજું પદ, ને c બરાબર અચળ પદ એટલે છેલ્લું પદ. ઓકે, બીજું અહીંયા a, b અને c છે. ચલો, હવે a શું છે પહેલાં? તો એ x ના વર્ગનો સહગુણક છે. આ a શું છે? તો એ x ના વર્ગનો શું છે? સહગુણક છે.
મગજની અંદર રાખજો એમ. ઓકે, તો એક્સના વર્ગનો સહગુણક. ઓકે, ચલના આગળ હોય એને સહગુણક કહેવાય. તો એક્સના વર્ગનો સહગુણક કયો? એ. બરોબર છે. બીજું એક્સનો સહગુણક કયો? બી. તો બી શું છે આપણો? એક્સનો સહગુણક. શું છે? એક્સનો સહગુણક. ઓકે, ચલો મગજની અંદર રાખજો. એક્સના વર્ગનો સહગુણક કયો? એ. એક્સનો સહગુણક કયો? બી. અને સી. સી એટલે અચળ પદ. આ તો વઢો પુરુષ છે. ઓકે, વઢાને સંસાર ના હોય એમ. ઓકે, તો બીજું કે અચળ પદને શું ના હોય? સહગુણક ના હોય, કારણ એની આગળ સહગુણક હોય જ નહીં એમ. ચલો, તો સી શું છે આપણું? અચળ પદ, છેલ્લું પદ છે. દ્વિઘાત બહુપદીનું પ્રમાણિક સ્વરૂપ પૂછે તો કયું? px બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0, જ્યાં a બરાબર પ્રથમ પદ, b બરાબર બીજું પદ ને c બરાબર અચળ પદ, છેલ્લું પદ. જ્યાં x ના વર્ગનો સહગુણક પૂછે તો કયો? a. x નો સહગુણક પૂછે તો કયો? b. અને c શું છે આપણું? અચળ પદ, છેલ્લું પદ. ચલો હવે સૂત્રોની અંદર આવતા રહો. દ્વિઘાત બહુપદીના સૂત્રો. શું છે? દ્વિઘાત બહુપદીના સૂત્રો. તો દ્વિઘાત બહુપદીના બે સૂત્રો છે. પહેલું છે શૂન્યોના સરવાળાનું સૂત્ર અને બીજું છે શૂન્યોના ગુણાકારનું સૂત્ર. ચલો, તો શૂન્યોના સરવાળાનું સૂત્ર છે આલ્ફા વત્તા બીટા બરાબર -b ભાગ્યા a. સરવાળાનું સૂત્ર પૂછે તો કયું? આલ્ફા પ્લસ બીટા બરાબર -b ભાગ્યા a. હવે અહીંયા તમે જુઓ નિયમનું માઇનસ ચિહ્ન આપેલું છે. શું આપેલું છે? નિયમનું માઇનસ ચિહ્ન આપેલું છે. બીજું આ બી શું છે? શું આ બી શું છે? તો તમે જુઓ અહીંયા બી શું છે? તો બી એ એક્સનો સહગુણક છે. શું છે? બી એ એક્સનો સહગુણક છે. મગજમાં રાખજો, એક્સનો સહગુણક છે. ઓકે, ચલો બીજું, અને આગળ નિયમના માઇનસ ચિહ્ન છે. બીજું આ એ શું છે? તો એ તમારો જે છે આ એ તમે જુઓ એક્સના વર્ગનો સહગુણક છે. ઓકે, તો આ એ શું છે? તો એ રહ્યો જે છે એ એક્સના વર્ગનો સહગુણક છે. આ તમારા નોલેજ માટે મગજમાં રાખજો આટલું એમ. બીજું, સૂત્રની અંદર માઇનસ ચિહ્ન નિયમમાં છે, એટલે જ્યારે દાખલો ગણતા હોય એટલે ફિટ રાખવાનું કે દરેક દાખલામાં આગળ માઇનસ ચિહ્ન મૂકી દેવાનું. સરવાળાનું સૂત્ર શું છે? આલ્ફા વત્તા બીટા બરાબર -b ભાગ્યા a. જ્યાં બી શું છે? તો બી તમે જુઓ અહીંયા એક્સનો સહગુણક છે. એ શું છે? એક્સના વર્ગનો સહગુણક છે. ઓકે, આગળ જવું છે નેક્સ્ટ. ચલો એના પછી શૂન્યોના ગુણાકારનું સૂત્ર. ચલો શૂન્યના ગુણાકારનું. ચલો સરવાળા માટે આલ્ફા બીટાનો સરવાળો કર્યો, તો ગુણાકાર માટે આલ્ફા ડોટ બીટા એટલે કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર c ભાગ્યા a. ગુણાકારનું સૂત્ર છે આલ્ફા ડોટ બીટા બરાબર c ભાગ્યા a. ઓકે, હવે c શું છે? તો c ની અંદર તમને ખબર છે કે c આપણું અચળ પદ છે. શું છે? આપણું અચળ પદ છે. અને એ શું છે? તો એ આપણને ખબર છે કે અહીંયા એ શું છે? એક્સના વર્ગનો સહગુણક છે. ઓકે, ચલો બીજું અહીંયા તમે જો આ એ, આ બી, આ સી એની કિંમત શેમાંથી મળશે? આપણા દ્વિઘાત બહુપદીમાંથી મળશે. શેમાંથી મળશે? દ્વિઘાત બહુપદીમાંથી મળશે. ચલો અહીંયા માની લો કે અહીંયા એક બહુપદી છે px બરાબર 4x નો વર્ગ વત્તા 4x વત્તા 1. ઓકે, તો અહીંયા એક કામ કરીએ, એને પ્રમાણિક સ્વરૂપ સાથે હરખાવું. તો પ્રમાણિક સ્વરૂપ શું છે? px બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. ચલો આને હરખાઈએ તો એક્સના વર્ગના બાજુમાં એની કિંમત, તો એક્સના વર્ગના બાજુમાં એની કિંમત કેટલી હશે? 4 હશે. ચલો એક્સના બાજુમાં બીની કિંમત, તો એક્સના બાજુમાં બીની કિંમત કેટલી છે? તો બી બરાબર 4 હશે. અને છેલ્લે સી બરાબર શું છે? અચળ પદ. તો સી બરાબર કેટલા હશે? 1 હશે. તમે જો એબીસીની કિંમત મળી છે? હા મળી છે. તો દાખલાની અંદર આ રીતના આપણે લાવવાનું થાય. ચલો બીજી બહુપદી તમે જો px બરાબર 6x નો વર્ગ -7x -3 બરાબર 0. ચલો આને હરખાવો કોના વડે? પ્રમાણિક સ્વરૂપ વડે. ચલો શું છે? ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. ચલો હરખાઈએ તો એક્સના વર્ગના બાજુમાં એની કિંમત, તો એક્સના વર્ગના બાજુમાં એની કિંમત કેટલી છે? 6. ચલો એના પછી એક્સના બાજુમાં બીની કિંમત. બીજું બી પ્લસમાં છે, અહીંયા એક્સના બાજુમાં 7 છે, તો બીની કિંમત શેમાં છે? માઇનસમાં. તો બી બરાબર -7. અને સી બરાબર અહીંયા પ્લસ છે, અહીંયા સી બરાબર -3 છે, તો સી બરાબર અહીંયા આવશે -3. ઓકે, ચલો આ રીતના આપણે કામ કરવાનું થશે દાખલાની અંદર. આ જસ્ટ તમને નોલેજ માટે સમજાયું તો આગળ તમારે કામ લાગે. ઓકે, બીજું આ બે સૂત્રોના દાખલા ઉપર આપણો સ્વાધ્યાય 2.2નું આપણે સોલ્યુશન કરીશું એમ. ચલો અહીંયા આપણો ઇન્ટ્રોડક્શનનો વિડીયો પૂરો થાય છે. બીજું ત્રિઘાત બહુપદીની અંદર એના સૂત્રો ઉપરથી ખાલી MCQ પૂછાય છે, તો ટાઈમ મળશે તો આપણે અલગથી થોડો MCQનો વિડીયો અપલોડ કરી દઈશું એમ. ચલો હવે ફટાફટ આપણે સ્વાધ્યાય 2.1ની અંદર આવતા રહો. બીજું તમને ખબર પડતી હોય, મારી મેથડ સેટ થતી હોય તો કોમેન્ટ મારવાની આદત રાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, તમારા જે મિત્રો છે એમના સુધી આપણા વિડીયોને શેર કરજો. ચલો મળીશું આગળ 2.1ની અંદર. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.